Hello everyone. This is Pragna Patel and welcome back to your favorite channel Easy Speak English. Today I have a question for you. You know English, but when you try to speak English, you feel fear? તમારા મનમાં આવા વિચાર આવે છે કે મિસ્ટેક થઈ જશે તો, લોકો હસશે તો, if my pronunciations get wrong? જો તમારો રિપ્લાય યસ હોય તો this video is for you because આજે આપણે ગ્રામર નહીં બટ કોન્ફિડન્સ વિશે વાત કરવાના છીએ. So let's get started. First we see why do we feel fear. First of all આપણે એક વાત સમજી લઈએ. ફિયર ઇંગ્લિશનો નથી, ફિયર છે લોકોના થોટ્સનો. ચાલો એક એક્ઝામ્પલથી સમજીએ. જ્યારે નાનું બાળક ચાલતા શીખે છે તે ઘણી બધી વાર પડી જાય છે, તો શું આપણે તેને ચાલતા બંધ કરી દઈએ છીએ? નો, because mistakes are part of learning. બસ ઇંગ્લિશ પણ એવી જ એક સ્કિલ છે. Now let's learn 7 secrets one by one. Secret number 1, accept that mistakes are normal. Friends, તમારી ફર્સ્ટ કોન્વર્સેશન પરફેક્ટ નહીં હોય અને પરફેક્ટ હોવી જરૂરી પણ નથી. Remember a small rule. Mistakes are proof that you are learning. તો આજથી ભૂલોથી ડરવાનું નહીં બટ મિસ્ટેક્સમાંથી શીખવાનું. સિક્રેટ નંબર 2, સ્પીક એવરી ડે. કોન્ફિડન્સ વિચારવાથી નહીં, કોન્ફિડન્સ બોલવાથી આવે છે. ડેઇલી 10 મિનિટ સ્પીકિંગ પ્રેક્ટિસ કરો. ઇન યોર રૂમ, in front of mirror, or record your voice. And remember, practice build confidence. Next one, don't compare yourself. કોઈની સાથે તમારી કમ્પેરિઝન ના કરો. ઘણા લોકો કહે છે my friend speaks better than me. બટ તમે તેની આજની સ્થિતિ જુઓ છો, તમે તેની વર્ષોની પ્રેક્ટિસ જોઈ નથી. ઇટ્સ યોર જર્ની. Walk on your pace. Next one, think in English. Even daily small activities पर English માં વિચારો. Example, I'm writing a script. I'm playing cricket. I'm drinking coffee. Now next one, celebrate your small wins. આજે તમે એક સેન્ટેન્સ બોલ્યા, એ સક્સેસ છે. આજે તમે ન્યૂ વર્ડ્સનો યુઝ કર્યો, એ પ્રોગ્રેસ જ છે. એન્ડ રિમેમ્બર, ફ્લુઅન્સી ડઝન્ટ કમ ઇન વન ડે. ફ્લુઅન્સી રેગ્યુલર સ્મોલ સ્ટેપથી આવે છે. નાઉ લાસ્ટ સેકન્ડ, ડોન્ટ ચેઝ પરફેક્ટ એક્સેન્ટ. મેની પીપલ રન આફ્ટર બ્રિટિશ એન્ડ અમેરિકન એક્સેન્ટ, બટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ક્લિયર ઇંગ્લિશ. જો લોકો તમને સારી રીતે સમજી શકે, ધેટ મીન્સ તમે સારી રીતે કોન્વર્સેશન કરી રહ્યા છો. નાઉ લાસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિક્રેટ નંબર 7, રિયલ લાઈફ ઇંગ્લિશ. ફાઇન્ડ આઉટ ઓપોર્ચ્યુનિટીઝ ટુ સ્પીક ઇંગ્લિશ. તમારી ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે, કલીગ સાથે, રિલેટિવ સાથે, નેબર સાથે 1 મિનિટ ઇંગ્લિશ કોન્વર્સેશન કરો. શોપિંગ કરતી વખતે દરેક વસ્તુઓના નામ ઇંગ્લિશમાં બોલો. તમારો શિડ્યુલ ઇંગ્લિશમાં ડિસ્ક્રાઇબ કરો. એન્ડ રિમેમ્બર, રિયલ લાઈફ પ્રેક્ટિસ ઇઝ ધી ફાસ્ટેસ્ટ ટીચર. નાઉ 30 ડે કોન્ફિડન્સ ચેલેન્જ ફોર નેક્સ્ટ 30 days. ડેઇલી 10 મિનિટ્સ સ્પીકિંગ, 5 મિનિટ્સ રીડ અલાઉડ, 5 minutes listen and repeat, and 5 minutes think in English. And most important thing, daily new sentence practice કરવાના. Friends, remember, confidence પહેલા નથી આવતો, એક્શન પછી આવે છે.
એક્શન પછી કોન્ફિડન્સ આવે છે. જો તમે એમ વિચારશો કે પહેલાં કોન્ફિડન્સ આવશે ત્યાર પછી ઇંગ્લિશ બોલીશ તો તમે ક્યારે પણ સ્ટાર્ટ નહીં કરી શકો. સો સ્ટાર્ટ ટુડે. એક સેન્ટેન્સથી, એક કોન્વર્સેશનથી, એક નવા એફર્ટથી. એન્ડ રાઇટ ઇન કોમેન્ટ, I am confident and I will speak English every day. We will meet in the next lesson. Till then, keep learning, keep practicing, keep speaking. Happy learning. Thank you so much for your time. Follow for English motivation videos. Take care and goodbye.